75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। આજ રોજ ભારતના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપાધ્યક્ષ હેમાંગ જોશી, શાસન અધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આજે દેશનો 75મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી આજે કમાટીબાગ જ્યાં બાળમેળાનું આયોજન ત્યાં કરી રહી છે। હું સર્વ નગરજનોને, મારા શિક્ષકો, મારા આચાર્યોને, મારા બાળકોને 75મા ગણતંત્ર દિવસની શુભકામના પાઠવું છું। માનનીય પ્રધાનમંત્રીનું જે સપનું છે આત્મનિર્ભર ભારત બનો, એ દિશામાં 2047માં વિકસિત ભારત જ્યારે કરવા જઈ રહ્યા છે, દરેક નગરજનોને, દરેક યુવાનોએ એમાં પોતાનો સહયોગ આપીને દેશને કઈ રીતે આગળ વધવાનો છે એના માટેનો પ્રયત્ન કરવો છે, માટેની શુભકામના આપું છું।